નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો જમા। મિત્રો, આગામી હપ્તો એટલે કે 22મો હપ્તો છે જે ફેબ્રુઆરી 2026ના મહિનામાં ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે। સાથે મિત્રો, ખેડૂત મિત્રોને ₹2000ની જગ્યાએ એટલે કે 2000ને બદલે ₹4000 ખેડૂતના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે। આ માહિતી સાચી છે કે ખોટી? શું છે સંપૂર્ણ હકીકત? શું છે સાચી માહિતી? વિગતર માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છે। ખેડૂતો માટે 100% સાચી ખબર છે। તારીખ વિશે પણ ઉલ્લેખ કરીશું કે ફેબ્રુઆરીને કઈ તારીખે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો જારી કરવામાં આવશે। સાથે મિત્રો વાત કરીશું કે 2000ની જગ્યાએ શું 4000 ખેડૂતના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે। સંપૂર્ણ માહિતી જાણવા માટે ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો, ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, સૌપ્રથમ તો વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે 22મો હપ્તો ક્યારે આવશે। તો મિત્રો, પીએમ કિસાન યોજના હેઠળના હપ્તા સામાન્ય રીતે દર 4 મહિને ચૂકવવામાં આવે છે। ભૂતકાળના દાખલાઓના આધારે 21મો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। તેના આધારે એવો અંદાજ છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે 22મો હપ્તો ફેબ્રુઆરી 2026માં ચૂકવવામાં આવી શકે છે। જો કે મિત્રો, કૃષિ મંત્રાલય કે કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી। સરકાર સામાન્ય રીતે પ્રેસ રિલીઝ અને સત્તા વેબસાઇટ દ્વારા હપ્તાઓની જાહેરાત કરતા પહેલા તેની માહિતી પૂરી પાડે છે। તેમજ મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો તો એટલે કે 22મા હપ્તાની અંતિમ તારીખ ફક્ત pmkisan.gov.inની વેબસાઇટ અથવા તો સરકારની સૂચનાઓ દ્વારા પુષ્ટિ કરવામાં આવશે। તેમના પછી મિત્રો, વાત કરીએ કે શું તમને 22મા હપ્તામાં ₹4000 મળશે। તો મિત્રો, તાજેતરના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક દાવો ઝડપથી ફેલાઈ રહ્યો છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તામાં ખેડૂતોને ₹2000ને બદલે 4000 મળશે। એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારે એકસાથે 2 હપ્તા જારી કરશે। આવા સમયે ખેડૂતોમાં આશા અને મૂંઝવણ બંને પેદા કરી રહ્યા છે। જો કે મિત્રો, સરકાર દ્વારા હજુ સુધી આવી કોઈ જાહેરાતની પુષ્ટિ કરવામાં આવી નથી। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના નિયમો અનુસાર દર વર્ષે ફક્ત 6000 આપવામાં આવે છે, જે મિત્રો 3 હપ્તામાં વહેંચાયેલા છે। જ્યાર સુધી સરકાર સત્તાવાર રીતે રકમમાં વધારો જાહેર ન કરે ત્યાર સુધી ₹4000 મળવાના અહેવાલોને માત્ર અફવાઓ ગણવા જોઈએ। ખેડૂતે ફક્ત સરકારી સ્ત્રોતોમાંથી મળતી માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ। તો મિત્રો, બસ આજથી સંપૂર્ણ માહિતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાને લઈને। મિત્રો, હજુ સુધી કોઈ ₹2000ની જગ્યાએ 4000 મળવાની માહિતીની કોઈ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી નથી। એટલે કે મિત્રો, આ ખોટી અફવા છે। 4000 મળશે નહીં। ફક્ત ₹2000 સરકાર દ્વારા દર 4 મહિને ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવે છે। એ મુજબ જ મળવાપાત્ર રહેશે। હવે રહી વાત આમની તારીખની કે ક્યારે મળશે, તો મિત્રો, ફેબ્રુઆરી મહિનામાં ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે। પરંતુ મિત્રો, કોઈ સરકાર દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી। જે નવેમ્બરમાં મળ્યો હતો એના 4 મહિના પૂર્ણ થતાની સાથે ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર જે